ઇઝરાયેલે પેલેસ્ટાઇનના 90 નાગરિકોને મુક્ત કર્યા. ગાઝામાં પહોંચીને કરી ભવ્ય ઉજવણી. ગાઝામાં તોપના નાળચા શાંત થવાથી પેલેસ્ટાઇનીઓમાં આનંદ છે, તો ઇઝરાયેલમાં 3 મહિલા કેદીની મુક્તિ છતાં પણ આ ડીલને લઈને ઘણી શંકા છે. ગાઝાવાદીઓએ સવા વર્ષમાં પહેલી વખત આકાશ આટલું શાંત જોયું. નહીંતર ઇઝરાયેલના પ્લેનોના વિસ્ફોટથી સતત હણહણતું જ રહેતું હતું. જો કે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંનેમાં પણ વિપરીત સ્થિતિ વચ્ચે ઉજવણીનું વાતાવરણ તો છે. ઇઝરાયેલના પ્રતિબંધો હટાવવાની સાથે માનવતાવાદી સહાય લઈને આવેલી 600થી વધુ ટ્રકોને અંદર જવા દેવાની મંજૂરી આપવામાં આવી છે. ત્રણેય છોડવામાં આવેલા ઇઝરાયેલી બંધકની હોસ્પિટલ ચકાસણી કરવામાં આવ્યા પછી હેલિકોપ્ટરમાં ઘરે મોકલી દેવાયા છે. હમાસની કેદમાંથી છૂટેલી બ્રિટિશ ઇઝરાયેલી એમિલી ડમરી દક્ષિણ ઇઝરાયેલમાં આઈડીએફ કેમ્પમાં તેની માતાને મળી. હમાસના આતંકવાદીઓની ગોળીઓ વાગતા તેણે તેની 2 આંગળીઓ ગુમાવી હતી. જ્યારે ડોરોન સ્ટીનબ્રેચર 471 દિવસ સુધી હમાસની કેદમાં રહ્યા પછી પોતાની માને મળી. હમાસની કેદમાંથી છૂટેલી રોમી ગેનોન પણ તેની માતાને મળી. તેને નોવા ફેસ્ટિવલમાં ભાગતી વખતે હમાસના આતંકવાદીઓએ પકડી લીધી હતી. બીજી બાજુએ ઇઝરાયેલની કેદમાંથી છૂટેલા 90 પેલેસ્ટાઇની બંદીઓ ગાઝા પહોંચ્યા તો મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યું. કેટલાક લોકો તો બસોની છત પર ચડી ગયા અને વિક્ટરી સાઇન બતાવવા લાગ્યા. આ ઉપરાંત આ લોકોના હમાસ અને હિઝબુલ્લાહના ઝંડા પણ હતા. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ પછી આ પહેલી ડીલ હતી. હવે કહેવામાં આવે છે કે 25 તારીખે લોકોને છોડવામાં આવશે. આ ડીલ હેઠળ નક્કી થયું છે કે એક ઇઝરાયેલી બંધકના બદલામાં નેતન્યાહુની સરકાર 30 પેલેસ્ટાઇનીઓને છોડશે, જે તેની જેલોમાં બંધ છે. ઇઝરાયેલે મુખ્યત્વે મહિલાઓ અને બાળકોને છોડ્યા છે. ઇઝરાયેલી એકમો પર પથ્થર મારવા, સુરક્ષા દળોને લક્ષ્યાંક બનાવવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત કેટલાક લોકો પર હત્યાના પ્રયત્ન જેવા કેસ પણ નોંધાયેલા છે. આ લોકોની મુક્તિ અને યુદ્ધ વિરામને હમાસ તેના વિજય તરીકે જોઈ રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.